આજના દિવસે કાજલબેન ઠાકોરના ભાઈઓએ એક ખાસ વિડીયો શેર કર્યો છે, જેમાં તેમણે 29 જૂનના દિવસે કરણજી ઠાકોર પોતાના 4 સગા મિત્રો સાથે ફરવા ગયા હતા એ ઘટનાક્રમ વિશે વિગતવાર વાત કરી છે। વિડીયોમાં કરણજીના પાછલા વિડીયો, ફોટા અને મૂવમેન્ટ્સ બતાવે છે અને તેમણે કહ્યું કે એ દિવસ જાણે સામાન્ય ફરવાનો દિવસ જ હતો, પણ જીવનની છેલ્લી યાત્રા બની ગઈ। એ દિવસ અને એ ક્ષણો આજે પણ આંખ આગળ ઝબકી રહી છે। વિડીયોમાં એમણે આ 5 મિત્રો વચ્ચેના પ્રેમ સંબંધ અને કરણજીના જીવનશૈલી વિશે ઘણું શાંતપણે અને ભાવુક રીતે જણાવ્યું। એક શાંતિની અપીલ સાથે તેઓએ જણાવ્યું કે કરણજી હવે આપણી વચ્ચે નથી, પણ તેમની યાદો અને એમનું હસતું મુખ આજે પણ દરેક ઘરમાં જીવતું છે। કરણજી ઠાકોર 29 જૂનના રોજ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા। તે લાઈવ હવે તેમના ચાહકો માટે એક અંતિમ યાદગાર ક્ષણ બની ગઈ છે। વિડીયોમાં કરણજી ઠાકોરને આપણે પોતે રસોઈ કરતા જોઈ શકીએ છીએ। એમણે પ્રેમભર્યા અંદાજમાં ખીચડી બનાવી અને દર્શકો સાથે વાતચીત કરી। તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તેઓ અને તેમના મિત્રો કેદારનાથ યાત્રા માટે તૈયારીઓ કરી રહ્યા છે। અમે ખીચડી બનાવી છે કારણ કે અમે કેદારનાથ માટે જઈએ છીએ। સફર લાંબી છે પણ મન ભૂલાવે નહીં એવી છે। એમનો ચહેરો હંમેશાની જેમ હસતો હતો, આંખોમાં ઉત્સાહ હતો। કોઈએ કલ્પના પણ ન કરી હોય કે આ લાઈવ તેમના જીવનની અંતિમ હાજરી બની રહેશે। આ લાઈવ આજે ઠાકોર ફેમિલી માટે અને તેમના ચાહકો માટે દુઃખદાયક યાદ છે, એક એવી યાદ જે હંમેશા હૃદયમાં જીવે। અમે સૌ આજે પણ ભૂલી શકતા નથી એ દિવસને, જ્યારે કરણજી ઠાકોર પોતાના 4 મિત્રો સાથે ફરવા નીકળ્યા હતા। જ્યાંથી સફર શરૂ થઈ હતી એ આજ સુધી યાદ રહી છે, પણ દુઃખદ અહેસાસ એ છે કે આ સફર ક્યારેય પૂર્ણ થઈ જ નહીં। 30 જૂનના દિન અચાનક થયેલા માર્ગ અકસ્માતે સૌને ચોંકાવી દીધા અને એક જીવંત, હસમુખ અને બધાના હૃદયમાં વસેલા માણસને અહીંથી લઈ ગયા। આજના નવા વિડીયોમાં કાજલબેન ઠાકોરના ભાઈઓએ ખૂબ જ લાગણીસભર રીતે કાજલબેન અને દિવ્યાંશ માટે પોતાની લાગણીઓ વ્યક્ત કરી। તેમાં એમણે જણાવ્યું કે હું મારી બહેન માટે કંઈ કરી ન શક્યો, પણ હવે જે બચ્યું છે એ દિવ્યાંશ છે, એની સાથે ઊભા રહીશું અને જીવનભર સહારો આપીશું। કાજલબેન માટે આ આખી દુનિયા ભાગી ગઈ છે, પણ અમે ભાઈઓ એની ધબકતી દિવાલ બનીને ઊભા રહીશું। દિવ્યાંશ હજુ બાળક છે, પણ પપ્પાની ખોટ એને રોજ ઊંઘમાં પણ રડાવે છે। વિડીયો દરમિયાન ઘણા ફોટા અને મૂવમેન્ટ્સ પણ બતાવવામાં આવે, જેમાં કરણજી, કાજલબેન અને દિવ્યાંશ સાથેના સંસ્મરણો જીવંત થઈ ઉઠ્યા। દિવ્યાંશ માટે પપ્પાની ખોટ સહન કરવી સરળ નથી। કાજલબેન માટે જીવન હવે અધૂરું છે, પરંતુ ભાઈઓનો પ્રેમ અને સપોર્ટ હજુ આશાનો દીવો બળાવે છે। તો મિત્રો, તમે ઈચ્છો તો આ વિડીયો એમનું પૂરું ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે, તમે જોઈ શકો છો।